હા હા. તો એ અરજીના માધ્યમથી મામલતદાર સાહેબની કચેરીમાંથી નાયબ મામલતદાર સાહેબ ડાભી તરીકે હતા, ડાભી સાહેબ તરીકે બરાબર. તેઓ આવેલા હા. અને મારી પાસે મારા જે કાગળો છે અને મારી જે જગ્યા છે નકશા સાથે આવેલા તપાસ કરી. 2 દિવસ સુધી એ લોકોએ તપાસ કરી અને નકશા સાથે આવેલા બધા મારા કાગળો છે તે અને જગ્યા જે છે એ ડાભી સાહેબ જે આવેલા હતા નાયબ મામલતદાર તરીકે, એમનું એવું કહેવાનું થયું કે આ જે જગ્યા છે એ ગામતળની છે અને વખતો વખત જે આ ઠરાવ અનુસાર સાહેબ મફત હમ. તેમજ હરાજીમાં પ્લોટ માટેની આ જગ્યા છે અને એમાં તમારો હા. વાડો છે. પણ હવે અ, તમારે જ્યાં સુધી કલેક્ટર કચેરીથી આ મામલતદાર કચેરીથી નોટિસ ન આવે ત્યાં સુધી તમારે સાહેબ હટાવવાનું નથી. તેમના પણ ફોટા છે મારી પાસે, આપ કહો તો હું મોકલી આપું. ડાભી સાહેબ મારા મકાન જે ઊભું છે ત્યાં આવીને જે તપાસ કરે છે, કહો તો હું મોકલી આપું આપને પણ સાહેબ ફોટા. હા હા હા, એ મોકલી આપજો. તો પછી તમને આ મકાન બનાવી આપવાનું એવું એવું કઈ કોઈ ખાતરી ના આપી કે અમે તમને બનાવી આપીશું નહીં સાહેબ, કંપની મારી કંપની તરફથી? કંપનીએ કોઈ ખાતરી ન આપી, પણ પોલીસ બેડામાંથી મેં જે ફરિયાદ મેં જે એફઆઈઆર માટે જે દબાણ કર્યું, તો એના અનુસંધાને મને ખાનગી વાહનો મારફત લઈ જઈ વ્યાસ સાહેબ દ્વારા, વ્યાસ સાહેબ પોતે બગદાણા પોલીસ સ્ટેશનમાં રજા મૂકી દે છે. એના જમાદારો અને વ્યાસ સાહેબ જે છે એ પોતે પણ ખાનગી વાહનોમાં આવે છે. મને મોડી રાત સુધી ખાનગી વાહનોમાં મને મારા બાને લઈ જવામાં આવે છે અને અમને કાગળો ઉપર સાઇન સિક્કા કરાવવામાં આવે છે એગ્રીમેન્ટના નામે, કંપની ઉપર એફઆઈઆર દાખલ કરવાના નામે. નુકસાની જે થઈ છે એના પુખ્તા પુરાવાઓ તમારે સોગંદનામાના માધ્યમથી રજૂ કરવાના છે એના નામે. અમારા પાસેથી અલગ અલગ 2 સોગંદનામાઓ લઈ લેવામાં આવે છે સાહેબ. તો ત્યાં જે સ્થાનિક ધારાસભ્ય છે એને તમે રજૂઆત ન કરી? સાહેબ મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈને રાષ્ટ્રપતિ સુધી જેટલા જ અધિકારીઓ આવે છે તમામને કરી છે. જે મારી 25/9/2023 વાળી અરજી છે એમાં સામેલ છે સાહેબ. એ કોણ તમારા ધારાસભ્ય કોણ આવે છે? અત્યારે તો અમારે મળવાના? સુધીરભાઈ વાઘાણી છે. હા, બરાબર છે. ઓકે, અત્યારે તો અમારે સુધીરભાઈ વાઘાણી છે. સમજી ગયો. હા, તો હવે શું કરવા માંગો છો તમે? હવે શું કરવા માંગો છો? સાહેબ હવે હું જે કહેવા માંગુ છું એ પ્રથમ દ્રષ્ટિએ એ કહેવા માંગુ છું કે મારી પાસે સાહેબ આ જે સોગંદનામાઓ લઈ લીધા છે, જેને હું વખોડી કાઢું છું. 23 નવેમ્બર 2023 નું પ્રથમ મારી પાસેથી સોગંદનામું લીધેલું છે એ લોકોએ, જે મને મારી જાણ બહાર છે, મને કોઈ જાતની વંચાવવામાં નથી આવ્યું સાહેબ. ત્યારબાદ 24 નવેમ્બર 2023 ના બીજું સોગંદનામું કરાવી લેવામાં આવ્યું છે, આગ ધમકી અને ખાનગી વાહનોમાં લઈ જઈને એફઆઈઆર દાખલ કરાવવાના નામે, ફરિયાદ દાખલ કરાવવાના નામે. અને એ જે મારી સાથે વાર્તાલાપ કર્યું છે એ વ્યાસ સાહેબનું અને સરવૈયા સાહેબનું બંનેનું અને ગઢવી સાહેબનું બધાનું, આ 3 અધિકારી સાહેબનું મારા પાસે રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ સાહેબ. બરાબર છે. હા. એ હું તમને હમણાં મોકલી આપું છું કે આ કાગળોમાં હું જે કહું છું કે આ કાગળોની મને જાણ નથી, એ જ હું વ્યાસ સાહેબ પાસે આ કાગળોની નકલો માંગુ છું. સાહેબ મને વાંચવા તો આપો તમે. મારા પાસેથી જે સહી લીધી છે, લખાણ કરાવ્યું છે, એ શેના કાગળો છે? મારી જાણ ખાતર મને ફોટો પાડવા તો આપો. આવું હું આજ સોગંદનામાનો વિષયોમાં વાત કરું છું સાહેબ, અને મને આપતા નથી. અને આ કોપીઓ છે જે છે એ ખાનગી રાહે મને બીજા માણસો પાસેથી મારે મેળવવી પડી છે સાહેબ. ફોટા પાડેલા હતા એમની પાસેથી બરાબર. મને પોલીસે કોઈ કાગળો નથી આપ્યા. એ તો આપવું પડે. જ્યાં આપણે જેનું જે નોંધણી કરવા ગયા હોય એને હમ. ત્યાંથી આપવું પડે ને, નોટરી આપવું પડે. સોગંદનામું તો નોટરી સમક્ષ થતો હોય છે, નોટરી આપવું પડે, એની નકલ આપવી પડે, એની જવાબદારી છે. તો હવે આ જે આખી ઘટના બની, તો હવે હા હવે સાહેબ. શું? કારણ કે તમે હમણાં જે કોળી સમાજનું જે સંમેલન મળ્યું હતું ખેડૂતોનું બધાનું, હા એમાં પણ તમે હાજર રહેતા, તો ત્યાં હા ત્યાં પણ સાહેબ. તમે તમારી વાત રજૂ કરી હતી. પછી શું થયું? પછી કઈ થયું છે એ રજૂઆત કર્યા પછી? મારી એટલી રજૂઆત, એટલી દલીલો કરી હોવા છતાં સાહેબ, છેલ્લે મારી વાત સાંભળજો, છેલ્લી મારી જે અરજી છે લાસ્ટ ટાઈમ, આ જે નવનીતભાઈની ઘટના બની એ પહેલાની વાત કરું સાહેબ. તો હા. આમાં જોવો તમે સાહેબ, હું તમને સ્પષ્ટ ભાષામાં દેખાડું. આ એસપી સાહેબને રૂબરૂમાં મળી, આ સોગંદનામાઓ આ કાગળો સાથે રૂબરૂમાં મળી, પ્રેક્ટિકલ સાહેબની સામે બધી જ મેં ખુલાસાવાર વાત કરી છે કે સાહેબ આ રીતે મારી પાસેથી લખાણો લઈ લીધા છે, આ રીતે મારી ઘટના બની છે. અને મારી રજૂઆત એવી છે, આ 23/9/2025 સાહેબ. ઓકે. હા, બરાબર છે. સમજી ગયો. હા. 23/9/2025 ભાવનગર કચેરી સાહેબને મળે અને મારી જે હા. રજૂઆત આપું છું
એમાં હું સાહેબને એવી અપેક્ષા સાહેબ પાસે રાખી, કારણ કે પાંડે સાહેબનું મેં એવું નામ સાંભળેલું કે સખ્ત છે અને ન્યાયના હિતમાં કોઈ પણને છોડતા નથી. તો મેં બહુ મોટી બધી આશાઓ સાથે હું તેમની પાસે ગયેલો અને તેમને મળી અને મારી આખી વેદના છે, આખી ઘટના છે. આજે મારી પાસે 87 પાનાના કાગળો છે. એ તમામ કાગળોને લઈ અને સાહેબને મેં રજૂઆત કરી, તો સાહેબે એવું કીધું કે કંઈ નહીં, અમે આગળની તપાસ કરશું, તમને આનો અમે બોલાવશું ફરી વખત. પણ આજ સુધી મને બોલાવવામાં નથી આવ્યો સાહેબ. તો આ કઈ અને કંપની છે? સાંભળો દિલીપભાઈ, આ કઈ કંપનીનું નામ શું છે કે જે આ બધું ત્યાં કરી રહી છે? જી સાહેબ, 100% તમને કહીશ. ઓપેરા ડેવલપર્સ નામના ઓથો પર્સનલ સીજીઈ ઓપેરા એનર્જી, સીજીઈ ની પેટા કંપની છે આ ઓપેરા એનર્જી. હા, ઓકે, બરાબર છે. હા, અને એના મેનેજરો આ વિક્રમ ને આ જગદીશ ને એ બધા એના મેનેજરો છે. ઓકે, ઓકે, બરાબર છે. તો હવે આપણે સમયની મર્યાદા છે, બીજું કઈ રહી જાય છે મહત્વનું તમારે કહેવા જેવું લાગતું એવું? બસ મહત્વનું તો એટલું જ મારું કહેવાનું છે કે મારા જે સોગંદનામાના માધ્યમથી મીડિયા મિત્રોની પાસે કે પોલીસ બેડામાં કે કોઈ રાજકીય કક્ષાના અધિકારીઓને કે ઠેઠ બગદાણા પોલીસ સ્ટેશનથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી મારી આજે પણ એ જ અરજ છે કે આ જે મારા પાસેથી સોગંદનામાઓ કોઈ વ્યક્તિ રાજી ખુશીથી સાહેબ સોગંદનામાઓ લખાવે તો એને 2 દિવસ સુધી કેમ એના અલગ અલગ કાગળો કરવા પડ્યા છે. અને જે વ્યક્તિનું એફઆઈઆરમાં નામ જ દાખલ નથી થયું એ વ્યક્તિના નામ સોગંદનામામાં પણ એ લોકો નામજોગ બધાયના સમાધાન લખાવે છે. તો એ લોકોને એવી શું જરૂર પડી જેના નામે પોલીસે ફરિયાદ નથી દાખલ કરી, એફઆઈઆર દાખલ નથી કરી, એ વ્યક્તિઓના નામથી એને સોગંદનામા લઈ લીધા છે. એ મારી દ્રષ્ટિએ હું ચોખ્ખું કહું છું અને સાબિત થાય છે કે આ જ ગુનેગારો હતા. તો આ ઓપેરા કંપની તો બહુ મોટી કંપની છે અને મોટાભાગની જે વીજ લાઈનો નાખવામાં જામનગર અને ભાવનગરમાં એમનો બહુ મહત્વનો ફાળો પણ છે. તો તમને કહ્યું પણ હશે ને કે પૈસા લઈ લો, કેટલા પૈસા જોઈએ છે, શું છે આ તે બધું? મને સાહેબ અપહરણ કરીને લઈ જાય છે. ત્યાં તે હિન્દી ભાષી સાહેબ આવે છે જે કોઈ કંપનીનો સક્ષમ અધિકારી છે અને એ મને હિન્દીમાં વાત કરે છે સાહેબ કે આપ ये पैसा उठा लो, इसमें 25 से 30 लाख रुपए है और ये कोरे कागज पे साइन कर दो, ये पूरा झमेला खत्म કરો. તો હું એનો ના પાડું છું. મારું મકાન છે તો એ તમે સાહેબ બનાવી દો અને મારા મકાન ઉપરથી આજીવન નહીં હાલો એવું મને તમે લખાણ આપી દો. મારે બીજું તમારા પાસે કઈ અપેક્ષા નથી. તો એ લોકો આ દાદુ અને આ જયરાજ મારા ઉપર સાહેબ આડેધડ ધોકાઓ વડે મને મારવામાં આવે છે. જ્યાં લઈ ગયા હતા ત્યાં અપહરણ કરીને. તો આ બહુ ગંભીર બાબત છે. તો દિલીપભાઈ, તમે તમારી વેદના વ્યક્ત કરી અને આપણે આશા રાખીએ કે આમાં જલ્દી ભાવનગર પોલીસ પગલા ભરે, કલેક્ટર પગલા ભરે અને જો આ બંને પગલા ન ભરે તો મુખ્ય પ્રધાને આમાં દરમિયાનગીરી કરીને એને પણ પગલા ભરવા જોઈએ, કારણ કે આ સામાન્ય એક કેસ છે. તો હવે આપણે તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. ઘણી બધી વિગતો, હવે આપણે સમયની મર્યાદા છે, આપણી પાસે હવે સમય નથી, તો તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. જી સાહેબ. તો આ મૂળ વાત હતી કે ખરેખર એક સામાન્ય નાગરિક જે છે પોતું એક કાચું મકાન બનાવીને જ્યાં રહે છે ત્યાં પવનચક્કીના પાંખિયાઓ જઈ શકે એમ નહીં હોવાથી એનું ઘર તોડી પાડવામાં આવે છે. એને એવું કહેવામાં આવે તમારું મકાન ગેરકાયદેસર છે અને એને વળતર આપવાની તો વાત બાજુ રહી અને પોલીસ માર પકડી જાય છે, પોલીસ માર મારે છે, અપહરણ કરી જાય છે અને ખોટા સોગંદનામા કરી લે છે એવું એમનું કેવું છે. તો આ એક બહુ ગંભીર ગુનો છે અને માયાભાઈ આહિરના પુત્રોનું આમાં નામ આવે છે.